ગઈશ તો નીચેના રસોડેથી હવે આવી જશે ઉપરના રસોડે પણ કામ ચાલુ થઈ ગયું છે બનાવવાનું જોરદાર ભાઈ. હું નાખ્યું ટમેટા નાખ્યા રસોડા પછી રસોડા બરાબર છે. ચા આ બાજુ બીજો ઘણો રેડી થઈ જાય બરાબર છે. દાળ ભાત બનવાના હોય એવું લાગે છે. દાળ બને છે ઓનલી દાળ ભાત ભાઈ. આ ઓનલી દાળ ભાત ખાવાનો છે ભાઈ. ગોળનો ગાંગડો મુકાઈ ગયા છે બરાબર છે. ઘણા લોકો દાળમાં છે ને ખાંડ નાખે ને ઘણા ગોળ નાખે. તમે શું નાખો છો ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર. અમે તો ગોળ નાખીએ છીએ. ગોળ નાખવાથી દાળ થોડી કાળાશ ઉપર જાય, પીળી રહેતી નથી, પણ અમે તો ગોળ નાખીએ છીએ. મીઠાનું ડબલું નીચે ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં. કોણ લઈ આવશે હવે? કોણ બલિદાન આપશે નીચે જવા હાટું? કયું મીઠું? સાદું મીઠું. નીચે સિંધવ મીઠું ગયું છે. જો બધા મસાલા એડ થાય છે ભાઈ. ચાલો ભાઈ. દાળ ભાત ઓનલી રાઈસ સાદા છે કે જીરા છે? સાદા. ઓકે. દાળ સાદી કે ગુજરાતી દાળ? ગુજરાતી દાળની રેસીપી બધા બહુ માંગતા હોય ઘણી વખત. કાંઈ વાંધો નહીં. પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી ગાઈઝ મળી જશે બરાબર છે. તમે જેની કોમેન્ટ કરો છો બધું મળી જશે. પિનલ ખાસ કરીને યુએસએ થી એક કોમેન્ટ આવે છે વારંવાર, ગ્રીલ સેન્ડવિચના ચટણીની રેસીપી આપો, એ પણ બોલીને. જો શક્ય હોય તો બોલીને કરી છે કે જોઈન કરી? પેલા તો એક વખત બોલીને કરી દે. તો બોલીને જાય રહ્યો મીઠું છે. ઓકે જી સરસ ભાઈ. મીઠું મળી ગયું છે. ઓકે ગુડ. ચાલો. કે મમ્મી નાખ્યું નહીં હોય તો ખાલી તો મમ્મી નાશ કરી દીધી. હા. મસાલો કાઈ નહીં કરતા. ઓકે. એનો જ નાખ્યું હોય પણ તોય ઓકે. ઓ પડે ને. રિસ્ક લેને કા ભાઈ આ ભાઈ. ગ્રીલ સેન્ડવિચ ની ચટણીમાં તો છે ને પહેલા સૌપ્રથમ તો ધાણા, પુદીનો, મરચા અને લીલું લસણ અથવા તો સૂકું લસણ પણ નાખી શકો તમે. ઈ તમારે જોતા પ્રમાણમાં બધું કટિંગ કરીને અને તમારે મિક્સરમાં ક્રશ કરવાનું છે. ગ્રીલ સેન્ડવિચ નો જે મસાલો આવે છે ઈ મસાલાનું એક પેકેટ નાખવાનું છે. આપણી 6 જણા પૂરતી ગ્રીલ કરીએ ને તો ઈ પેકેટ નાનું પેકેટ આવે. ઈ પેકેટ અંદર નાખવાનું છે. પછી એની અંદર 200 ગ્રામ ચીઝ, 100 ગ્રામ બટર અને ઘરનું ઘી થોડુંક નાખવાનું એડ કરવાનું છે. ઈ બધું ઓગાળી નાખવાનું તપેલીમાં. બટર ચીઝને ખમણી નાખવાનું અને ઘરના ઘીને પણ ગરમ કરી નાખવાનું. પછી બટર ગરમ થઈ ગયું હોય એની અંદર છે ને થોડુંક ઠરી જાય, ઘીને ગરમ જ નહીં રાખવાનું, થોડુંક ઠરી જાય પછી તમે એ ચટણી જે તમે મિક્સરમાં ક્રશ કરી છે, ધાણા, ફુદીનો, મરચા કે આદુ, લસણ જે કઈ નાખ્યું એ તમારે બધું અંદર મિક્સ કરી દેવાનું છે. મસાલો મિક્સ કરી દેવાનો છે. સાથે સાથે માયોનીઝ તમે નાખતા હોય તો માયોનીઝ પણ મિક્સ કરી દેવાનું છે. એટલે મસ્ત તમારી અંદર લીંબુ, ગળપણ, મીઠું, કેમ કે મસાલાનું પ્રમાણ છે એટલે મીઠું ચાખીને નાખવું, અને એ બધું મિક્સ કરી એટલે મસ્ત તમારી ચટણી થઈ જશે રેડી. અને પોસિબલ હશે તો 2-4 દિવસમાં આપણે ઘરે ગ્રીલ કરશું જયદીપ, અને ચટણીની લાઈવ રેસીપી આપશું. ઓકે જી. કઈ ઇશ્યુ આવે તો મોર ડિટેલ્સ માટે બરાબર છે ઇન્સ્ટાગ્રામમાં પિનલને કોન્ટેક્ટ કરી લેવો બરાબર છે, અથવા તો કોમેન્ટ કરી દેવી. બોલી પ્રિન્સી ગેડિયા જે આપણે ઇન્સ્ટામાં હોય છે, જે આપણે બધાની સ્ટોરી મૂકે છે વિશ કરવા માટે. ઓકે જી. જે પેલું કેવું બર્થડે પાર્ટી છે, એનિવર્સરી છે, એંગેજ એનિવર્સરી, મેરેજ એનિવર્સરી, ઓકે ગમે કઈ કોઈ તો વિશ કરીને આપણા ફોટા મૂકીને વિશ કરે છે. તો એમનો પણ બર્થડે હતો કાલે, આવતીકાલે. તો હું કાલે તો મેં કઈ હું બ્લોગમાં નહોતી જ આવી બહુ, તમને ખ્યાલ જ હશે. એટલે એને હેપી બર્થડે પ્રિન્સી ગેડિયા. તો ખૂબ ખૂબ આગળ વધ ને ખૂબ ખૂબ સારા કાર્ય કરો એવી શુભેચ્છા. યસ. જીવનમાં ભાઈ ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના સાથે બરાબર છે. ચાલો આપણે હવે આ બાજુ ક્યાં પહોંચ્યા હોય? આ બાજુ આપણે હતા ત્યાં ને ત્યાં બરાબર છે. તો એટલો વિડિયો કર્યો તો દાણો કરી ગાઈસ. તો ફાઇનલી તડકો થવા જઈ રહ્યો છે. તડકો લાગી ગયો ભાઈ બરાબર છે. ચાલો ભાઈ. દાળ થઈ ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ રેડી. કલર પકડો હો. ઉકળે એટલે કલર પકડે. પિનલ આમાં મેસેજ આવે છે તારામાં એ કે ક્યારે નીકળવાનું છે, એટલે તારે ક્યાં જવાનું ક્યાં છે? આજે મારા ક્લાસ છે. ઓકે. આઉટડોર એક્ટિવિટી છે. શું વાત છે? ફાર્મમાં છે? એ આજે ફાર્મમાં નથી તો યુવાન છોકરીઓ હોય ને ઓકે એનું છોકરીનું મૂકી ગયો ને એવું આશ્રમ છે. ઓકે. એ આશ્રમમાં એક્ટિવિટી છે. અચ્છા ત્યાં જવાનું છે એમ ને? હા. કેટલા વાગે? 4 વાગ્યાનો ટાઈમ છે. હા. પણ અમે અહીંયાથી 3-3:15 નીકળશું કેમ કે રાંદેર છે. રાંદેર છે ભાઈ. બપોરના વાગી ગયા છે 2, એટલે રાંદેર જવા માટે કલાકનો ટાઈમ જોવે બરાબર. હે ને? હા. કેમ કે હા પણ ત્યાં સુધી મોચો વેફર બની ગઈ. હા. હવે છેલ્લો ગાણો હુંકવાનો છે. સપનાની હુંકે છે ઓકે. અને રસોઈ બની ગઈ. જો ઓકે જી સરસ. ખાલી ચાલો લસણ ભાઈ. અને ખાજો એટલા એ એક્ટિવિટી આવશે કે બધા સબસ્ક્રાઇબરો જોઈ શકશે કે? હા પોસિબલ હશે તો લઈ જ લઈશ વિડિયો. ઓકે. કઈ રીતની હું વ્યવસ્થા છે, કેવી રીતના છે.
ઓકે સરસ ચાલો ઘણી તો વખત આપણે આશ્રમની વિઝિટ તો કરતા જ હોઈએ હા. પણ યુવાન છોકરીઓની જે છે ને હા. એ આપણે કોઈ દિવસ નથી પેલું કર્યું ઓકે જી તો એમાં કાંઈક જાણશું ને જોશું જાશું ને જોશું ને જાણશું બરાબર છે ઓકે ડન તો ચાલો જમવામાં કેટલી વાર હોય હવે બસ જો રેડી થઈ રેડી થઈ ગયું છે ઓકે જી ચાલો બધા તો મસ્ત જમવા માટે બેસી જઈએ રેડી હા કઈશ તો હેતાનભાઈ આવી જાય છે અવાજ આવે છે એનો બરાબર છે બોલો ભાઈ હું કેમ બસતા બસતા આવ્યા હું તોફાન કરીને આવ્યા હું હા. કેમ પછી છે ને હા હાથ મૂકો સીધો દોડી દોડી હા. ક્લાસમાં ગયો એટલે હું તોફાન કર્યા હતા અશોક સર પાસે લઈ ઈ ખબર જાવ નહીં. અરે એમ થોડી ખબર જ હોય ને હું તોફાન કર્યા ભાઈ લઈ જાય એમને કારણ વગરના થોડા કોઈ લઈ જાય લઈ નથી ગયા તો? ઉભો રાખ્યો ત્યાં નાની અને હાથ મૂકો પછી હું દોડીને ગયો આ ભાઈ કઈક છે ને તોફાન કર્યા હોય એટલે છે ને મેડમ ને પૂછી લે પીને મમ્મી છે ને જો મેડમ ને હમણાં જ ફોન કરીને પૂછશે કેમ આમ છું તું એમ પૂછશે જોજે પછી અમને વારે કીધું હા કે તમે છે ને હા અને પછી મૂકો આગળ ઓફિસમાં ન લઈને બપોરે દે જે મૂકો આવ્યા મેં કીધું કે મારા પાસે ઘડીક બેસી છે પછી બેઠો આવ્યા બસ આ લે ભાઈ ને છે ને હવે ઢાલ પકડતા આવડી ગઈ છે ઈ છે ને એના ક્લાસમાં મારે બહુ સારી દોસ્તી રાખે એમ ને એ મેમ તો ઈ જેમ કે એમ એમ કરે હા મને સમજમાં મેં 10 વાળા બધા બોર્ડની એક્ઝામ હતી હા. ઈ ત્યાં ગયા હતા અચ્છા પછી તબલીએ મેમ આવ્યા ઓકે ભાઈ 10મા વાળાને છે ને ભાઈ એક્ઝામ ચાલે છે ભાઈ બરાબર બોર્ડની એક્ઝામ ચાલે છે ભાઈ જે કઈ છોકરાઓ આપણા વિડિયા જોતા હોય બોર્ડની એક્ઝામ હોય બેસ્ટ ઓફ લક બેસ્ટ સારામાં સારું પેપર લખજો ભાઈ કદાચ ન આવડતું હોય તોય લખી નાખવાનું ભરી નાખવાનું ભાઈ એવું કહેવાય કે લખેલું હોય ને તો એના થોડા ઘણા માર્ક તો આપે બરાબર છે પહેલા ધોરણમાં 1 મહિનામાં આવી જાય 1 મહિના ને મેમને આપી છે ને હા. મેમે 3 મહિના કીધું 3 મહિના પછી ભાઈ પેલા ધોરણમાં આવી જશે હેતાંશભાઈ આ 1 મહિનો હા પછી વેકેશનનો 1.5 મહિનો ઓકે જી પછી પહેલામાં આવી પછી ભાઈ પેલામાં આવી જશે 3 ભાઈ મહિના થઈ જાય આ લે એટલે 3 મહિના થઈ જાય ભાઈનું ગણિત આવી રીતે કામ કરે છે ભાઈ જોરદાર ભાઈ આવી જશે ફર્સ્ટ ધોરણમાં ભાઈ ચોપડા વધી જાય હો તારા હેતાંશ નોટબુક નથી લેવાની ખાલી ઓલી બુક જ લેવાની એવું છે સરસ લ્યો બધું લેસન થઈ તારે ઈ જગ્યાએ ચડવું જ પડે સ્કૂલેથી આવીને ગયું બધું લેસન થઈ ગયું બધું કરી નાખ્યું હા. ક્યાં કર્યું થોડું કામ ન થમસ પડતી હા. મેં કીધું ને હા એમને બસમાં કર્યું કે ક્લાસરૂમમાં કર્યું બસમાં કર્યું ભાઈ બોલો લ્યો આ સમજાતો આમાં હું કીધું તને હું કરવાનું છે? શું કરવાનું છે આ છે ને હા આખી બુક થઈ ગઈ છે એક પાનો બાકી આમાં એક પાનું બાકી છે આખી બુક થઈ ગઈ એક છે પાનું એક આ બાકી પેજ બાકી છે. ઓકે જી આ તો પહેલાનું જ છે જુનિયર નહોતું ને ત્યારનું ઓકે ઓકે પછી બધું લખાઈ ગયું છે હે નીચે આટો મારવા ગયો તો ક્યાં નીચે તો જા નીચે આ કાંટો મારીએ જા કેમ સરપ્રાઈઝ છે જા ખબર છે શું છે રોટલી રોટલી નથી રોટલી ક્યાં ગુકાવે છે અંદર હુકવે છે ભાઈ કઈક હુકવે છે રોટલી નહીં ભાઈ બટેકાની વેફર બટેકાની વેફર પાડી ખાવા હાટું ક્યાંથી લાવી લોટ મમ્મી લોટ ન હોય બટેકા હોય ને એની ચિપ્સ કરવાની હોય તો બટેકાની ચિપ્સ નથી ખાતો બાલાજીની ચીપ્સ નહીં તો રાજને વાહ સેન્ડવિચ સાથે ખાવી ને એટલે. હા બસ ઈ જો ગઈશ તો જો વેફરનું પાણી બફાયેલું જે નીકળ્યું હોય ને એ છે અને આ બાજુ જો વટાણા ધોઈને અને અમે સોરી કેમ કે રોજ વટાણા લટવાનું હોય ને વટાણા યાદ રહી ગયા સાબુદાણા ધોઈને પલાળી દઈશું મસ્ત સવાર થાય ને કાચ જેવા પલ્લીને સરસ થઈ જાય એટલે ખીચી બનતા જરીકે વાર નહીં લાગે ગઈશ તો અમે લોકો છે ને અહીંયા જે આશ્રમે આવ્યા છીએ ત્યાં છે ને એનું ફેસ રિવીલ કરવાની પરમિશન નથી પણ આજે છે ને અમે અહીંયા છે ને પેલું કેવું આ બધું નાઇટ ડ્રેસ ને પાથરીને બેઠા તો કેવું લાગે હિલાલ એક્ઝિબિશનમાં ઊભા હોઈએ ઓ, તમને હેલ્પર તરીકે રાખ્યા છે હા એમને હેલ્પર પર રાખ્યા છે અને અહીંયા અમે લોકો નાઇટ ડ્રેસ આમ એક્ઝિબિશનમાં બેઠતા હોય ને એવું અમને લાગે છે બાળકોને ખુશ કરવા માટે માસ્ક આપ્યા કોઈ ડોમ્સની કીટ આપી કોઈ નાઇટ ડ્રેસ આપ્યા કોઈ બિસ્કીટ આપ્યા કોઈ છાશ આપી કોઈ ભૂંગળા બટેકા આપ્યા કોઈ થમ્સઅપ આપ્યા આજે છોકરાને છે ને દમ દોટ કરી અને મોજ કરાવી દીધી છે ભાઈ બધા તું કયો સ્ટોલ લઈને આવીશ લૂઝર વાળા નાઈટ ડ્રેસ પોપકોર્ન બાર્બી વાળા હિનાલ તું હું લઈને આવી માસ્ક ઓકે તમે મને કોને એડવર્ટાઈઝ કરો શું કરવા આવ્યા છો તમે શું કરશો ઓકે ઓકે તો ફાઇનલી અમે લોકો છે ને આશ્રમેથી નીકળી ગયા છીએ ભાઈ બહુ એન્જોય કરી અમે બચ્ચાને પણ કરાવી ત્યાં છે ને ગવર્મેન્ટ હતું
હું ગવર્મેન્ટમાં કોઈથી નથી ગઈ, પહેલી વખત જ ગઈ છું. ગવર્મેન્ટ હતું પણ ત્યાં બધા લોકો છે ને આવીને અને વસ્તુ આપી શકે છે, પૈસા ડોનેટ નથી કરી શકતા એવું કીધું એમના ટ્રસ્ટીએ. એવા વ્યક્તિ હોય કે જેના મા બાપ પહોંચી ન શકતા હોય, અમુક નાની ઉંમરે લવ મેરેજ કર્યા હોય, કેસ ને એવું બધું ચાલતું હોય, એ લોકો બધા એવા અલગ અલગ બધા હતા. નવું ઘણું જાણવા મળ્યું. પણ ત્યાં છે ને કોઈના ફેસને એવું રિવીલ નથી કરવા દેતા, કેમ કે ઓનલી ફોર ગર્લ્સ છે. તો સોશિયલ મીડિયામાંથી કંઈક કદાચ આમ તેમ થાય એટલે વિડીયો મેં કોઈ ગર્લ્સનો કે એનો નથી ઉતાર્યો, અમે મારો પર્સનલ જ ઉતાર્યો છે. પણ તમારા લોકોને આવવું હોય તો પેલું કેવું રાંદેરનું તમે સર્ચ મારશો ને એટલે ગર્લ્સ માટેનો એક જ છે ગવર્મેન્ટ, એ છે, તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો. અને તો ચાલો હવે જઈએ ઘરે. ગઈ અમે છે ને પહોંચતા અંધારું થઈ ગયું છે, કેમ કે લેટ થઈ ગયું તો અમારે ત્યાંથી નથી. રસ્તો અડધી પોણી કલાકનો રસ્તો હતો. મસ્ત અમે વાતો કરતા આવતા હતા ત્યાં રસ્તામાં છે ને હું ગોલાનું બોર્ડ જોઈ ગયા અને ગોલા ખાવાનું મન થઈ ગયું તો કીધું ચાલો ખાતા જ જઈએ ગોલા. અમે અત્યારે છે ને ગોલા ખાવા માટે આવ્યા છે. મારા સિઝનનો પહેલો ગોલો છે ભાઈ. હવે ચાખીએ કેવો છે કેવો નહીં, કેમ કે મને જે જગ્યાએ ભાઈ હોય ને પછી ગમે ત્યાં હોય તો હું હર વખતે છે ને ત્યાં જ ખાવા જાઉં. ગોલામાં તો મને આમ બહુ એટલે બહુ જ મને ભાવે, એટલે જો અહીંયા થશે ને તો એક મોટા વરાછા ધક્કો થશે. ભાઈ તો જે આ વરસાદ પડે છે ને છત્રી ઓઢાડી છે ને ઈ ગોલો છે પંચામૃત, અને જે આ ચેરી બાજુ પડી છે ને ઈ ભાઈ છે કેવો તારા હા બદામ રબડી. કેમ કે બદામ રબડી નો ઓર્ડર મેં નતો આપ્યો, બધા મને પંચામૃત ભાવે પણ હું આજ ખાસ બદામ રબડી પણ કેવો ટેસ્ટ છે હું તમને જણાવીશ. પણ તમારા લોકોને છે ને મોટા વરાછા વાળાને નજીક થાય ને તો અહીંયા આવી જશો, જો સારો હશે તો રિવ્યુ તમને સારા હશે ને તો જ આપીશ, નકર નહીં આપું. ભાઈ જો ગોલા તો છે ને આમ જો ચકાચક વાટક્યા ક્લીન કરી દીધા છે અમે, કેમ કે બહુ મસ્ત ગોલા હતા, ખાવાની પણ મજા આવી. પંચામૃત હતો એ પણ એટલો ફાઇન હતો ને, જે માવા રબડી બદામ રબડી હતો ને પણ ફાઇન હતો. તો જેને ખાવો એ પહોંચી જાજો કૃષ્ણા ગોલામાં, મોટા વરાછા નદીના કાંઠે. ચાલો તો નીકળી હવે ઘરે જઈ. ઘરે ભાઈ હું કરતા હશે આપણે કન્ટિન્યુ થઈ ગઈ. તો સાંજના 8 વાગી ગયા છે અને છે ને ઘરે પહોંચી ગઈ છું. આ ભાઈ અમારી ઘરમાં છે ને ગરોળી બેન આવી ગયા છે. ગરોળી બેન હેતાશા કોણ લાવ્યું? કેમ એવું? કેમ એટલે તને કેમ આવું ગરોળી લેવાનું મન થયું? એ બાબા હારું છું વાંધો ન લેવું. વાંધો છે ને હેતાંશ મને જોઈને બહુ હૂફ ચડે એટલે વાંધો ન ગમે, પણ હજી ગરોળી બહુ વાંધો ન આવે. હેતાંશ મને એમ કહેતો મમ્મી આપણા ઘરે ગરોળી આવી હલતી નથી, એટલે મને એમ થયું કે સાચું આવી હશે ગરોળી. પણ ઉપર આવી ને કઈ કે મારા મમ્મીને કે છે ને બીવડાવી છે, પણ મમ્મી કઈ ગરોળીથી બીવે નહીં. એટલે ભાઈ છે ને તો અહીંયા ચીપકાવી દીધી ગરોળી. અને આ બાજુ લાડુ બેનું કરતા હોય હે લાડુ બહુ ભાવે છે એપલ. સમજો તૂટતી નથી ઘણી મુકાઈ ગયો, પંખા ને પવન હતો ને ત્યાં લગી બધું વચ્ચે કાચી. સાઈડમાં જે પટ્ટો છે ને દરવાજા વાળો ઈ પટ્ટા બાજુ પંખા ને પવન આમ હતો ઊંધો, એટલે ઈ પટ્ટો આખો લીલો છે. ઈ નથી ઉકાણો, હા મેં જોયું. પણ સવાર થાય તો ઈ સુકાઈ જાય, પછી તડકે ખાલી તપી નાખશો આખો દિવસ, એમ થતા તમારી વેફર થઈ જશે. ગાઈસ તો વાગી જાય છે સાંજના 8:30 અને આ બાજુ જમવા માટે બધા બેસી ગયા છે. શું કરે છે? સિટી મારે છે. આ લે નવું શીખે છે. આપણે કેવી એટલે ન મારે, જો ટ્રાય કરે જ છે, વાગતી નથી ભાઈ, એવું છે ભાઈ. તો આ બાજુ મસ્ત મજાના બાજરીના રોટલા બની જાય છે અને ભાખરી બની ગઈ છે. મમ્મી લીંબુ ઊંચું કરો. અરે વાહ, દોઢી દાળનું શાક, સરસ. ચાલો મસ્ત મજાનું જમવાનું રેડી છે, જમી લઈએ. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને. જઈમાં પછી જો ક્વોલિટી આવી ગઈ છે ભાઈ. કાલે છે ને આવો બાપરે આ ચોટી ગઈ, ઓગળી નથી ગઈ ને મમ્મી. વાગી ગયા છે 10:15 બરાબર છે. ચાલો તો આજે છે ને વહેલા સુઈ જવાનું છે ને બરાબર. ચાલો ઊભા થાવ હવે. પૂતા જ સેવી પણ હવે તો પછી ઠેકાણે પડવી ને. થાવ ઊભા. જય ભગવાન, બીજું શું હોય બરાબર ને. સરસ. ચાલો ભાઈ તો એન્ડ કરી દઈએ વ્લોગ નો. સરસ વહેલા ફ્રી થઈ ગયા છે એમ ને. હા તે ભરી લ્યો, આજે ફૂલ ટાઈમ છે બરાબર છે. શેડ્યુલ આખો વિખાઈ જાય છે ભાઈ, સાચી વાત છે. પાછો એવું છે પણ કઈ વાંધો નહીં. ચાલો સુડોકો ભરી લ્યો, આજે બહુ ટાઈમ છે બરાબર. એમ ને સાબુદાણા ને. સરસ ભાઈ આજે છે ને બટેકાની વેફર પાડી
બરાબર છે. અને આવતીકાલે સાબુદાણાના ગાંઠિયા પડવાના છે, એટલે છે ને આવતીકાલે હજી આખો દિવસ એમાં જ નીકળી જાય છે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈઝ, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવારે બપોર સુધી. બપોર સુધી ગાંઠિયો પાડવાનું, બપોર પછી મળવા જવાનું. એવું છે ભાઈ, ફાઇનલ છે ભાઈ. ચેતનભાઈ ને શનિ રવિ હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.